नेशन न्यूज અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે વાત કરીએ સુરતની। સુરત શહેર ભાજપ પ્રમુખ પદે નવા ચહેરાની નિમણૂક થઈ શકે છે। પ્રમુખની નિમણૂક માટે નિરીક્ષકો આવતીકાલે સુરતમાં આવનાર છે। મહત્વનું છે કે શહેર ભાજપ પ્રમુખ પદ માટે સુરતી લોબી અને સૌરાષ્ટ્રવાસીઓની લોબી બંને તરફથી પ્રબળ દાવેદારી કરવામાં આવી રહી છે। સુરતી લોબીમાંથી કેયુર ચપટવાલા અને પરેશ પટેલ, નીરવ શાહ અને હેમાલી મુધાવાલા પણ દાવેદાર છે। तो सौराष्ट्र लोबी तरफथी जनक बगदाणा, ललित वेकरिया, दिनेश जोधाणीना नाम पण चर्चामां छे। जो कि शहर भाजप प्रमुख पद पर रिपीटेशननी पण शक्यताओ देखाई रही है। हालमां सूरत शहर भाजप प्रमुख पाटीदार समाजमांथी आवता निरंजन जांजमेरा पण छे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે આપણી સાથે। જે આઝમ, જણાવશો સૌરાષ્ટ્રવાસી અને સુરતી લોબીના નેતાઓ દાવેદાર છે, આગળ શું પરિણામ આવી શકે છે? સુરત શહેર અને જિલ્લા પ્રમુખ માટેની કવાયતો તેજ થઈ ગઈ છે, જેના ભાગરૂપે હાલમાં ઓબીસી સમાજના નિરંજન જાંજમેરાને શહેર ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। તેમના કાર્યક્રમમાં કોઈ વિવાદ થયો નથી, સાથે સીઆર પાટીલના પણ વિશ્વાસ હોવાથી રિપીટેશન શક્યતા વધુ છે। આ ઉપરાંત પાટીદાર નેતાઓ તેમજ સુરતી નેતાઓ વચ્ચે પણ પ્રમુખ પદ માટે સ્પર્ધા રહેશે। જોકે શહેર ભાજપ પ્રમુખની પસંદગીનો અંતિમ નિર્ણય કેન્દ્ર મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ મુજબ થશે, તેમાં કોઈ શંકા નથી। પરંતુ સૌરાષ્ટ્રવાસી અને સુરતી લોબીના નેતાઓએ દાવેદારી કરી છે, જેની સામે રિપીટેશનની પણ પ્રબળ શક્યતાઓ છે। હવે જોવાનું એ રહેશે, કારણ કે આવતીકાલે એક ટીમ જે છે તે સુરત આવવાની છે। ભાજપના ચૂંટણી અધિકારી તરીકે નિમાયેલા નેતાઓમાં રાકેશ શાહ, કુલદીપસિંહ સોલંકી, પંકજ દેસાઈ અને રમેશ ઓકાણી સુરતમાં પ્રમુખ પદના દાવેદારોની રજૂઆત સાંભળશે અને મોવડી મંડળને રિપોર્ટ કરશે। જી આભાર આઝમ સમગ્ર માહિતી બદલ।